પૂજામાં આપણે દર વખતે ભવનાથ જ કેમ આવીએ? અરે અહીંયા તને કહું અહીં નજીક આવતી હા તને તું દેખાય ને આપણે બધે દેખાવા જોઈએ પેલા બધે દેખાય ને ભવનાથ આપણે એટલે આવીએ કે આપણે છે ને આખા અઠવાડિયામાં છે ને એવું પ્લાનિંગ કરતા હોય કે આપણે માં જાશું ને આપણે માં જાશું પછી આપણે બધાય પ્લાનિંગમાં હેને પાણી ફેરવી દઈએ એટલે બધાય પ્લાનિંગ કેન્સલ કરી નાખીએ છેલ્લે આપણે ભવનાથ આવીએ આપણે કાંઈ નહીં છેલ્લે ભવનાથ આવવાનું આપણું કામ જ છેલ્લે ભવનાથ આવવાનું જુનાગઢ વાળાનું કામ જ કે તમને કાંઈ ન મળે તો છેલ્લે ભવનાથ આવવાનું અને ભવનાથ આવીને 2-4 ફોટા પાડીને બીજાને છતાંય તમે ન પાડો અમારા જેવા ફોટા પાડે અમુક ન આવે તો એ લોકો તો શું કરે મકાઈ ખાય કાવો પીએ છેલ્લે પાણીપુરી આ તે એ બધું અહીં ખાય અને પછી વયા જાય સમજાણો એટલે તમારે છે ને જો કોઈને એવી ઈચ્છા થાય કે ભાઈ આજ ક્યાંક ફરવા જવું છે ને આમ જવું છે ને તો એ ઈચ્છાનો પ્લાન અમારે ત્યાં નથી થતું અમારે ત્યાં કેન્સલ થવા માંડે અમારે જુનાગઢમાં કોઈ જાતનો કોઈ છોકરાઓ પ્લાન ઓછો કરે છે છેલ્લે ભવનાથ કરે છે પણ પાછો વળી ફરીને જુનાગઢ આવી હા પાછો ભવનાથમાં ઈ પણ પાછું ભવનાથમાં ઈ પાછું અચાનક હા અમારે કાંઈ પણ હોય ને એટલે સીધું ભવનાથ કાંઈ પણ હોય મહેમાન આવે તો એને ભવનાથ લઈને આવવાના પછી જમવાનું હોય ને જમવાનું તો ઘરે ન જમાડવું હોય તો શેલનાથ બાપુના આશ્રમે જમાડવા લઈ જાય એટલે આવું અમારે અહીંયા જુનાગઢમાં બહુ અહીંયા અમારે એક આશ્રમમાં જમવાની